સુરતના ડિમોલિશનનું ભૂત કોણ? ગૂગલ મેપમાં ખેલ ખુલ્યો. ડિમોલિશનમાં સૌરાષ્ટ્રના બે બિલ્ડરનો હાથ હોવાની ચર્ચા. એક નામાંકિત ગ્રુપના પાર્ટનરની પણ શંકાસ્પદ ભૂમિકા નજરે પડી છે. ભાજપના શાસનના ગરીબ શ્રમિક વિરોધી નીતિઓ સામે કોંગ્રેસનો સંઘર્ષ. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજનના નિવાસસ્થાને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ધરણા કરતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલા, કોર્પોરેટર અરશદભાઈ જરીવાલા અને અન્ય કોંગ્રેસ અગ્રણીઓ સહિત અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલ નાસિરનગર વસાહતના અસરગ્રસ્ત પરિવાર સાથે સુરત શહેરની કહેવાતી જાંબાજ પોલીસ અને દમન નીતિને આગળ વધારતા ડિટેન કરવામાં આવ્યા. રિપોર્ટર પ્રફુલભાઈ લોઢિયા, આઝાદ મીડિયા લાઈવ, સુરત. આપણી માંગ એ છે ઘરના બધે ઘર જોઈએ લોકોના, અને આ લોકો જે લોકોને કહે છે કે અહીંયા કોઈના આદેશ નથી કર્યો, કોઈને કહેવામાં નથી આવ્યા, આ બધી તંત્ર ખોટો છે. આ બધા વેચાઈ ગયા છે. આપના વોર્ડમાં જે ડિમોલેશન થયું એની પ્રતિક્રિયા. અરશદ જરીવાલા, વોર્ડ નંબર 12, કોર્પોરેટર. જે ડિમોલેશન થયું તો મળ્યા પછી અધિકારી, કોર્પોરેટરો એની શું પ્રતિક્રિયા રહી? જેટલા પણ અધિકારી છો એ લોકોને મોઢા પર દેખાય છે કે એમણે પાપ કર્યું છે. એ લોકોને મોઢા પીળા પડી ગયા છે. અમે જયારે રજૂઆત કરવા જઈએ છીએ તો રજૂઆત શાંતિથી સાંભળે છે, પણ કોઈ વ્યવસ્થિત રિપ્લાય નથી આપતા. તપાસ ચાલુ છે. અને કેટલા દિવસ તપાસ થવાની? કેટલા પુરાવા આપવાના? કેટલા સીસીટીવી ફૂટેજ આપવાના? કેટલા મોબાઈલના ફૂટેજ આપવાના? તમારા અધિકારીઓને અમે રાઉન્ડ કરીને બતાવ્યા છે કે તમારા ઝેડો, આ 2 મહિના પહેલાના ઝેડો, આ તમારા અધિકારીઓ, આ પોલીસ તંત્ર, આ એસઓજીની ટીમ, એ બધો પુરાવા આપ્યા છે. આ તમારા બાજુના પ્રોજેક્ટના આર્કિટેક્ટો, આ બાજુના પ્રોજેક્ટના માણસો, આ ક્રેન વાળા, દરેક વસ્તુને સ્પેસિફાઈ કરીને બતાવ્યું છે. પણ એ લોકોને હવે પુરાવા ન આપવાના. એ લોકોને પુરાવા જોઈતા જ નથી અને ન્યાય આપવું જ નથી. જો ન્યાય આપવો હોય તો 12 દિવસથી આ લોકો બિચારા ખાધા પીધા વગર બેઠા છે. એ લોકોને શું વાત છે? આ તો 40-50 વર્ષથી વસવાટ કરે છે. એ વસ્તીવાળાનો એ ગુનો. એ લોકોને રાતોરાત બેઘર કરવામાં આવ્યા. એને ન્યાય ઈશ્વર આપશે અને કોઈને ઈશ્વર છોડવાનું નથી. સમગ્ર કોંગ્રેસ આ લોકોની સાથે છે. અમે રસ્તા પર સમગ્ર કોંગ્રેસ છોડ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બધા જ નેતાઓ અહીંયા ઉતરવાના છે રોડ પર અને આંદોલન છેડવાના છે આવનારી 12 તારીખે.